हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 9 કન્ટિન્યુ કરીએ। આજે આપણે જોવાના છે પ્રોટીનની સંરચના વિશે। બરાબર, તો પ્રોટીન એ આપણને ખબર છે વિષમ પોલિમર પ્રકારનો છે, જુદા જુદા પ્રકારના એમિનો એસિડની શૃંખલાઓથી બનેલો હોય છે। બરાબર, હવે જે અણુ બને પ્રોટીનનો, એ અણુની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે। બરાબર, શું જોયું આપણે? અણુની સંરચના, આપણે અહીંયા પ્રોટીનની વાત કરતા છે, અણુ તરીકે આપણે પ્રોટીન લીધેલું છે। તો એ અણુની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં, એ સંદર્ભમાં એટલે આપણે સબ્જેક્ટ વાઇઝ લઈ શકીએ। બરાબર, જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હશે। બરાબર, જુદો જુદો હોય છે। જેમ કે આપણે વાત કરીએ કેમિસ્ટ્રીની, એટલે કે રસાયણશાસ્ત્રની, તો રસાયણશાસ્ત્રમાં બે પ્રકાર જોવા મળે। બરાબર, એક આવશે અકાર્બનિક અને બીજું આવશે કાર્બનિક। બરાબર, તો અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચના એટલે શું? તો સંરચનાનો અર્થ અણુસૂત્ર સ્વરૂપે જોવા મળે છે। બરાબર, અણુસૂત્ર સાથે હોય છે। બરાબર, જેમ કે આપણને ખબર છે કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝની વાત કરીએ તો C6H12O6। બરાબર, સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર છે NaCl। તો આ અર્થ થશે અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં અણુની સંરચનાનો અર્થ। કાર્બનિક રસાયણશાસ્ત્રની વાત કરીએ તો કાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો અર્થ જો જોઈએ તો એ દ્વિપારિમાણિક સંરચના દર્શાવે છે। એટલે શું? તો આપણે કોઈ સૂત્ર જે છે, બરાબર, એને આપણે બેન્ઝીન, ધારો કે આપણે બેન્ઝીન લઈએ તો બેન્ઝીન વિશે આપણને ખબર છે કે આ રીતની રચના ધરાવે। બરાબર, તો આ જે આને દ્વિતીયક સંરચના કહેવામાં આવે, દ્વિપારિમાણિક સંરચના, જે કોઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય। બરાબર, આ રસાયણશાસ્ત્રમાં અર્થ થયો। ભૌતિકશાસ્ત્રની વાત કરીએ તો ભૌતિકશાસ્ત્રમાં જે છે એ આણ્વિક સંરચના એ ત્રિપારિમાણિક દ્રશ્ય તરીકે રજૂ થાય છે। બરાબર, એમાં પણ આકૃતિ સ્વરૂપે આપણે જોઈ શકીશું, પણ એ ત્રિપરિમાણમાં જોવા મળશે। જ્યારે જીવશાસ્ત્ર એટલે કે બાયોલોજીની વાત કરીએ તો જીવશાસ્ત્રમાં એ ચતુર્થ સંરચના દર્શાવે છે। ચતુર્થ સંરચનામાં પહેલી એની પ્રાથમિક આવશે, પછી દ્વિતીયક આવશે, તૃતીયક આવશે અને ચતુર્થક સંરચના જોવા મળશે। તો આપણે જોવાના છે બાયોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ, તો જીવશાસ્ત્રમાં પ્રાથમિક સંરચનાનું નિર્માણ કેવી રીતે થાય, આપણે શું જોવાના છે? બાયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ, જીવશાસ્ત્રીય સંરચના। તો એમાં પ્રાથમિક સંરચનામાં શું દર્શાવે, કેવી રીતે ખ્યાલ આવે? તો પ્રાથમિક સંરચનામાં પ્રથમ એમિનો એસિડ કયો, એના પછી દ્વિતીય એમિનો એસિડ કયો, આ દર્શાવશે। એટલે આપણે શું કહી શકીએ કે એમિનો એસિડનો ક્રમ, બરાબર, એમિનો એસિડનો ક્રમ એ પ્રાથમિક રચનામાં દર્શાવવામાં આવે છે। હવે આ પ્રાથમિક રચનામાં ધારો કે આપણે પ્રોટીનને એક આમ સીધી રેખા તરીકે લઈએ, આ શું છે? તો પ્રોટીનનો અણુ છે। બરાબર, તો પ્રોટીનના અણુમાં અહીંયા જે આવશે આ ડાબી બાજુનો છેડો અને આ જમણી બાજુનો છેડો, તો ડાબી બાજુ આવશે એ
પ્રથમ એમિનો એસિડ આવશે અને જમણી બાજુ જે આવશે એ અંતિમ એમિનો એસિડ દર્શાવશે. બરાબર. જો આપણે પ્રોટીનને એક સીધી રેખા તરીકે જોઈએ, બરાબર, તો ડાબા છેડા ઉપર પ્રથમ એમિનો એસિડ આવશે અને જમણા છેડા ઉપર અંતિમ એમિનો એસિડ આવશે. તો ડાબા છેડાનો જે ભાગ છે એને એન ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે અને જમણા છેડો જે છે એને સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવશે. એન ટર્મિનલ એટલે કે ડાબી બાજુનો ભાગ અને સી ટર્મિનલ એટલે કે જમણી બાજુનો ભાગ. આ થઈ એની પ્રાથમિક સંરચના, જેમાં ધારો કે આપણે પ્રથમ એમિનો એસિડ સેરીન લઈએ, એના પછી સિસ્ટીન આવે, એના પછી ટાયરોસિન આવે, એના પછી ગ્લુટામિક એસિડ આવે. તો સેરીન એ એન ટર્મિનલ પર હશે, જ્યારે ગ્લુટામિક એસિડ એ સી ટર્મિનલ પર હશે. બરાબર, ઉદાહરણમાં ખ્યાલ આવતો છે. બરાબર. હવે આપણે સેકન્ડરી સ્ટ્રક્ચર જોઈએ એટલે કે દ્વિતીયક સંરચના જોઈએ. તો દ્વિતીયક સંરચનામાં શું જોવા મળશે? તો આપણે જે કલ્પના કરી છે કે પ્રોટીનનો અણુ એક સીધી રેખા સ્વરૂપે જોવા મળે, તો વાસ્તવમાં જો જોઈએ તો પ્રોટીનનો અણુ જે છે એ પ્રોટીનનો તંતુ એ કેવો નથી હોતો, દ્રઢ દંડ જેવી રચના નથી હોતો, એટલે દંડ જેવી રચના ધરાવતો નથી, એટલે સીધી રેખા તરીકે આપણને નહીં જોવા મળે, પરંતુ કેવી રચના ધરાવે? કુંતલની જેમ વળેલો હોય છે. કુંતલની જેમ વળેલો હોય છે, એટલે આપણે આ રીતની રચના જોઈ શકીએ. બરાબર, આમ કુંતલની જેમ વળેલો એટલે ફરતી નિશાની જેવી રચના ધરાવે. બરાબર, આમ કુંતલ બનશે. બરાબર. હવે જો આ કુંતલો જમણી બાજુ તરફ વળેલા હોય, જેને આપણે જમણું ભ્રમણ પણ કહી શકીએ. જમણી બાજુ તરફ વળેલા એટલે જમણું ભ્રમણ ધરાવતા. બરાબર, એટલે ઉદાહરણ તરીકે આમ એક જ જમણી બાજુ તરફ જ આમ કુંતલ તરીકે વળેલું હોય. બરાબર, તો એ એની દ્વિતીયક સંરચના દર્શાવે છે. બરાબર, જમણું કુંતલ જોવા મળે. બરાબર, તો એ દ્વિતીયક સંરચના જોવા મળશે. અને તૃતીયક સંરચનામાં શું આવશે? તો તમે ઊનનો દડો જોયો હશે, વુલન બોલ કહીએ આપણે એને. ઊનના દડામાં કેવી રચના હોય? તો ઊનના દડામાં આપણે આ રીતે આમ વીંટાળેલું હોય, પછી આમ ફરી પાછો આમ આવી જતું હોય. બરાબર, તો આ જે છે એ ઊનના દડાની જેવી રચના. બરાબર, ઊનના દડાની જેમ લાંબી શૃંખલા પોલા દડાની માફક વીંટળાયેલી હોય. બરાબર, એટલે આવું પણ કહી શકીએ આપણે, ગમે તેમ વીંટળાયેલી હોય. બરાબર, લાંબી શૃંખલા ઊનના દડાની જેમ વીંટળાયેલી હોય તો એને તૃતીયક સંરચના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને આ તૃતીયક સંરચના એ ત્રિપારિમાણિક સ્વરૂપ દર્શાવે છે, જે આપણે ફિઝિક્સમાં પણ જોયું. ફિઝિક્સમાં ત્રિપારિમાણિક સ્વરૂપ જોવા મળે એટલે કે આ રીતે ઊનના દડાની જેવી રચના જોવા મળશે. અને આ ઊનના દડાના જેવી રચના એટલે કે તૃતીયક સંરચના જે છે એ જૈવિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. એટલે જૈવિક પ્રક્રિયાઓમાં તૃતીયક સંરચનાઓ સંકળાયેલી હોય છે એવું કહેવામાં આવે. બરાબર, હવે પ્રોટીનના ચતુર્થક સંરચનાની વાત કરવાના છે આપણે. શું જોવાના છે હવે? એની ચતુર્થક સંરચના. તો ચતુર્થક સંરચનામાં જોઈએ તો પ્રોટીન જે છે, બરાબર, એ પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ, બરાબર,
પોલીપેપ્ટાઇડ કે તેના પેટા સમૂહો ધરાવે છે. બરાબર, એક કે તેના કરતાં વધુ પોલીપેપ્ટાઇડના સમૂહો ધરાવતું હોય છે પ્રોટીન બને. બરાબર, અને આ પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે તેના પેટા સ્વરૂપો જે છે, બરાબર, એ એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલા હોય. એકબીજાની સાપેક્ષ ગોઠવણી ધરાવે છે. એટલે શું? તો બોલની જેમ એકબીજા સાથે એક દડોની જેમ, બરાબર, એટલે દડાની સીધી રેખા અથવા તો ગોળાની બનેલી સીધી રેખા. સાપેક્ષ ગોઠવણી એટલે શું તે સમજાવું છું. સીધી રેખા સ્વરૂપે હોય, અથવા તો આ દડાઓ જે છે એ એકની ઉપર એક ગોઠવાઈને એક સમઘન પટ્ટી જેવી રચના બનાવે. બરાબર, આ રીતે સમઘન પટ્ટી જેવી રચના ધરાવતું હોય. તો આ રીતની જે રચના છે એ ચતુર્થક સંરચના દર્શાવે છે. આ શું દર્શાવે? ચતુર્થક સંરચના. અને આ ચતુર્થક સંરચનાનું ઉદાહરણ છે મનુષ્ય જે છે એ મનુષ્યમાં હિમોગ્લોબિનનો અણુ. મનુષ્યમાં હિમોગ્લોબિનના અણુઓમાં આ રીતે ચતુર્થક સંરચના જોવા મળે. 4 પેટાખંડોનું બનેલું હોય છે. બરાબર, જેમાંથી બંને એકબીજાને સમાન હોય. એટલે કે 2 આલ્ફા પ્રકારના તો 2 બીટા પ્રકારના. બરાબર, 2 આલ્ફા પ્રકારના અને 2 બીટા પ્રકારના. એટલે 4 પેટા ખંડોનું બનેલું હિમોગ્લોબિન જે છે એ શું દર્શાવે? ચતુર્થક સંરચના. બરાબર, 2 આલ્ફા પ્રકારના અને 2 બીટા પ્રકારના જે એકબીજા સાથે જોડાય ત્યારે આ હિમોગ્લોબિનનો અણુ બને છે. એટલે ચતુર્થક સંરચનાનું, પ્રોટીનનું ચતુર્થક સંરચનાનું ઉદાહરણ જો હોય તો એ શું છે? મનુષ્યમાં રહેલો હિમોગ્લોબિનનો અણુ. બરાબર, હવે આપણે જે જુદા જુદા પ્રોટીન જોયા, પોલિસેકેરાઇડ જોયું, ન્યુક્લિક એસિડ જોયું, બરાબર, તો એ બધામાં જુદા જુદા બંધ જો એ મોનોમરને જોડતો બંધ એ જુદા જુદા પ્રકારના હોય છે. તો એ હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં એ જોવાના છે કે કોઈ પણ પોલિમરની રચના જે થાય એ પોલિમરમાં જે મોનોમરનો એકમ હોય, બરાબર, એ મોનોમરને જોડતા બંધનો પ્રકાર. જુદા જુદા પ્રકારના બંધો જોડાય ત્યારે એક પોલિમરની રચના થાય. બરાબર, જેમ કે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનમાં એમિનો એસિડ, બરાબર, એમિનો એસિડ શેના વડે જોડાયેલા હોય? પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. બરાબર, તો હવે આ પેપ્ટાઇડ બંધની રચના કેવી રીતે થાય? તો આપણને ખબર છે કે પ્રોટીનના વિશે વાત કરેલી, તો અહીંયા આપણે H સમૂહ દર્શાવીએ, અહીંયા R સમૂહ દર્શાવીએ, અહીંયા કાર્બોક્સિલ સમૂહ, અહીંયા NH2 સમૂહ. બરાબર, તો બીજો જે પ્રોટીન આવશે ને એમાં અહીંયા કાર્બોક્સિલ સમૂહ, અહીંયા NH2 સમૂહ, અહીંયા H, અહીંયા R અને અહીંયા NH2 સમૂહ. આ રીતનું આવશે. બરાબર, આ રીતની પ્રોટીનની રચના. એટલે આ એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ. બરાબર, તો પેપ્ટાઇડ બંધ કેવી રીતે બને? તો એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ, આ કાર્બોક્સિલ સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના એમિનો સમૂહ, એની વચ્ચે બંધનું નિર્માણ થાય. પણ ક્યારે? જ્યારે પાણીનો અણુ છૂટો પડે ત્યારે. એટલે પાણી નીકળી જાય એટલે આપણે આવી રીતે દર્શાવી શકીએ કે આ COOH બંધ અને એની વચ્ચે આ તૂટક લાઈન દર્શાવીએ શું છે? પેપ્ટાઇડ બંધ છે. પણ પેપ્ટાઇડ બંધ બન્યો ક્યારે? જ્યારે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. એટલે કે આ બંને વચ્ચેનો પાણીનો અણુ જે છે, બરાબર, આ H, આનો એક H અને આ H2O નીકળ્યા. બરાબર, એટલે આપણને શું જોવા મળશે? એક CO, બરાબર, અને એની સાથે જોડાશે એક
બરાબર. એટલે CO બંધ NH એટલે અહીંયા બનશે આપણો પેપ્ટાઇડ બંધ, કારણ કે આમાંથી એક H નીકળી ગયો અને એક O નીકળી ગયો અને અહીંયાથી એક H નીકળ્યો એટલે પાણીનો અણુ દૂર થયો એટલે આ જે બન્યો એ આપણો પેપ્ટાઇડ બંધ કહેવાશે. અને એ ક્રિયા જે છે એને કહેવામાં આવે નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવાની ક્રિયા. એટલે પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ કેવી રીતે બને? તો એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ એના પછીના એમિનો એસિડના કયા સમૂહ? એમિનો સમૂહ સાથે એમિનો સમૂહ જે છે એની વચ્ચે પાણીનો અણુ નીકળી જશે એટલે નિર્જલીકરણની ક્રિયા થાય ત્યારે એમની વચ્ચે જોડાણ બને અને એ જોડાણ જે છે એ પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખાય. હવે આપણે જોવાના જે છે એ પેપ્ટાઇડ બંધની રચના જોઈ. હવે આપણે પોલિસેકેરાઇડની વાત કરીએ. તો પ્રોટીન જોયું, હવે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડમાં આપણે શું જોયું કે મોનોસેકેરાઇડ જે છે એ કયા બંધથી જોડાય? ગ્લાયકોસિડિક બંધ. બરાબર, ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય. બરાબર. તો ગ્લાયકોસિડિક બંધ દ્વારા જે જોડાણ થાય તો ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ પણ કેવી રીતે થશે? સેમ આની રીતે, નિર્જલીકરણ દ્વારા. એટલે પોલિસેકેરાઇડમાં પણ નિર્જલીકરણની ક્રિયા થશે. બરાબર. અને પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુ વચ્ચે ગ્લાયકોસિડિક બંધની રચના થશે અને એક પોલિસેકેરાઇડ બનશે. બરાબર. હવે જોઈશું ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ જે છે બરાબર એ ન્યુક્લિક એસિડમાં કેવી રીતે આપણે પોલિપેપ્ટાઇડ બંધની રચના એમાં પણ થવાની છે. પણ અહીંયા શું થશે કે એક ન્યુક્લિયોટાઇડ છે. બરાબર. ન્યુક્લિયોટાઇડની રચનામાં આપણે જોયેલું આ રીતની રચના. આ શું છે? તો એક શર્કરા છે, એની સાથે આ નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે અને અહીંયા જોડાશે ફોસ્ફરસ. આ થયું આપણું ન્યુક્લિયોટાઇડ. બરાબર. ઓકે, આ એક ન્યુક્લિયોટાઇડ છે. બરાબર. એવો જ એક ન્યુક્લિયોટાઇડ. આ તમને ફક્ત ન્યુક્લિયોટાઇડની રચના બતાવી છે. બરાબર. હવે આપણે અહીંયા કેવી રીતે થાય એ જોઈએ. અહીંયા નાઇટ્રોજન બેઝ છે, અહીંયા ફોસ્ફરસ છે. બરાબર. આ રીતે હવે અહીંયા ફોસ્ફરસ છે, અહીંયા નાઇટ્રોજન બેઝ છે. બરાબર. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ આવશે. તો આ આની સાથે આ પાંચમા કાર્બન સાથે આ ફોસ્ફરસ જોડાશે. બરાબર. અહીંયા શું થાય કે ત્રીજા અને પાંચમા કાર્બન વચ્ચે ફોસ્ફેટ સમૂહ જોડાય. બરાબર. તો આ ફોસ્ફેટ અને હાઇડ્રોક્સિલ સમૂહ, આ હાઇડ્રોક્સિલ સમૂહ OH આવશે અહીંયા. બરાબર. આ હાઇડ્રોક્સિલ સમૂહ અને આ ફોસ્ફેટ સેમ આ રીતે અહીંયા ફરી બનશે. અહીંયા ફોસ્ફેટ છે. બરાબર. એ ફોસ્ફેટ જોડાયેલું છે અહીંયા અને અહીંયા જોડાશે આપણો નાઇટ્રોજન બેઝ. તો આ બેની વચ્ચે એસ્ટર બંધ આવેલો હોય છે. બરાબર. તો આ તો ફક્ત એક સાઈડ એક ન્યુક્લિયોટાઇડની રચના થઈ. બરાબર. એવી બીજી પોલીન્યુક્લિયોટાઇડની રચના ન્યુક્લિક એસિડમાં આપણે DNAની રચના જોઈશું ને ત્યારે ખ્યાલ આવશે. તો એ કેવી હશે? આમ આવી રીતે કુંતલાકાર નિસરણી જેવી રચના દેખાય. તો બંને બાજુ એક અહીંયા હોય તો એક આ બાજુ પણ હોય છે. બરાબર. આ થશે આપણો છૂટો હાઇડ્રોક્સિલ સમૂહ. અહીંયાથી આપણું ફોસ્ફરસ જોડાશે ને અહીંયા આવશે આપણું નાઇટ્રોજન બેઝ. બરાબર. તો આ રીતેની રચના હશે. તો એમાં આ બે નાઇટ્રોજન બેઝ વચ્ચે જોડાણ થશે. બરાબર. બંધ દ્વારા. એના વિશે આપણે બધું રચના DNAની રચના જોઈશું તેમાં આપણે જોવાના છે. પણ બંને બાજુ આ પ્રકારનો બંધ રચાય. એટલે અહીંયા પણ આ થયો. બરાબર. આ ફોસ્ફરસ, એ ફોસ્ફરસ અહીંયા જોડાવાનો હાઇડ્રોક્સિલ સમૂહ સાથે. બરાબર. અહીંયા નાઇટ્રોજન બેઝ આવવાનો. આ રીતે જોડાણ થશે એનું. તો આ જે બંધ છે બંને બાજુ રચાય. એસ્ટર બંધ, અહીંયા પણ એસ્ટર બંધ દ્વારા જોડાયેલું હોય.
ફોસ્ફરસ અને હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે એસ્ટર બંધ જોડાયેલો હોય અને બંને બાજુ રચના હોવાથી ન્યુક્લિક એસિડમાં ફોસ્ફોડાએસ્ટર બંધની રચના થાય છે. ફોસ્ફોડાએસ્ટર બંધ કેવી રીતે બન્યું? તો એક ન્યુક્લિયોટાઇડ જે છે, બરાબર, એ ન્યુક્લિયોટાઇડની શર્કરાનો ત્રીજો કાર્બન એના હાઇડ્રોક્સિલ સમૂહ, બરાબર, અને બીજી જે શર્કરા છે એટલે બીજી બાજુની જે શર્કરા છે એના ફોસ્ફેટ, પાંચમા કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે એસ્ટર બંધ જોડાયેલો હોય છે અને આ એસ્ટર બંધ બંને બાજુ હોવાથી એને ફોસ્ફોડાએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આપણે રચના જોઈ છે એ જુદા જુદા પોલિમરમાં જે બંધ રચાય એ, જેમ કે પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ રચાયો, પોલિસેકેરાઇડમાં ગ્લાયકોસિડિક બંધ રચાયો, બરાબર, અને એ જ રીતે ન્યુક્લિક એસિડમાં ફોસ્ફોડાએસ્ટર બંધની રચના જોઈ છે. તો હવે જે આપણે જોવાના છે એ જોઈશું આપણે ડીએનએની રચના, અને એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડીએનએની રચના. તો ડીએનએની રચના દર્શાવતું મોડેલ જે છે એ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે દર્શાવેલું છે. વોટસન અને ક્રિકનું દ્વિતીયક સંરચના દર્શાવતું મોડલ, બરાબર, કોણે દર્શાવેલું? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે. હવે ડીએનએની રચના જે છે, ન્યુક્લિક એસિડની રચના એ દ્વિતીયક સંરચના વડે દર્શાવાય. એટલે વોટસન અને ક્રિકે જે ડીએનએની દ્વિતીયક સંરચનાનું મોડલ દર્શાવેલું એના વિશે આપણે વાત કરવાના છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. તો એમાં આપણે આગળ જોઈ ગયેલા છે તે રીતે ડીએનએ એ બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે, બરાબર. આગળ અહીંયા તમને બતાવ્યું ને, આ સેમ એ રીતે આ કુંતલમય રચના પણ કેવી? બેવડી કુંતલમય રચના, બરાબર. જેમાં આપણે અહીંયા ન્યુક્લિયોટાઇડની કેવી બે પોલીન્યુક્લિયોટાઇડની, અહીંયા જોઈએ આપણે પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ ધરાવે છે, બરાબર. ડીએનએનું મોડલ જે છે એ પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા ધરાવશે, પણ આ બંને શૃંખલાઓ કેવી હશે? એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, જેને આપણે પ્રતિસમાંતર પણ કહી શકીએ, બરાબર. એકબીજાને પ્રતિસમાંતર અથવા તો વિરુદ્ધ દિશામાં. એટલે કે જો એક અહીંયાથી સ્ટાર્ટ થાય એટલે અહીંયા આપણે 5' છેડો આપીએ, બરાબર. કારણ કે આપણે જોયેલું છે કયા કાર્બન વચ્ચે? ત્રીજા અને પાંચમા કાર્બન વચ્ચે. તો અહીંયા 5' હશે તો અહીંયા 3', એટલે પાંચમો કાર્બન અને ત્રીજો કાર્બન. તો અહીંયા આપણો આવશે આ છેડો 3' અને આ છેડો આવશે 5', બરાબર. પાંચમા સાથે 3' અને ત્રીજા સાથે 5'. કેમ આ બે નામ લીધા છે ખ્યાલ રાખજો, કારણ કે આપણે એસ્ટર બંધ કયા બે કાર્બનની વચ્ચે? શર્કરાના ત્રીજા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે છે, એટલા માટે. એટલે આ એકબીજાને કેવી હશે? વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી જોવા મળશે, બરાબર. અને એની જે મુખ્ય ધરી છે, બરાબર, આ ગ્લાયકોસિડિક બંધ જે રચાય એ કોની વચ્ચે રચાય? તો આપણે અહીંયા જોયું એ રીતે ફરી પાછું એકવાર જોઈ લઈએ. ધારો કે આ એક શર્કરા છે, એની સાથે જોડાયેલું છે નાઇટ્રોજન બેઝ, અને અહીંયા જોડાયેલું છે ફોસ્ફરસ. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ, અહીંયા ફોસ્ફરસ જોડાયું છે એ શર્કરા સાથે, અહીંયા નાઇટ્રોજન બેઝ છે, બધી ફરી પાછું ફોસ્ફરસ, બરાબર. તો આ જે રચના છે, બરાબર, એમાં મુખ્ય ધરી જે છે એ શર્કરા ફોસ્ફેટ શર્કરાની બનેલી હોય છે. મુખ્ય ધરી શેની બનેલી હોય છે? શર્કરા ફોસ્ફેટ શર્કરા, બરાબર, શર્કરાની બનેલી હોય છે. કેવી રીતે સમજાવ્યું છે તમને અહીંયા? આ શુગર એના હાઇડ્રોક્સિલ સમૂહ સાથે ફોસ્ફેટ સમૂહ જોડાશે,
એ બીજી શુગરનો હશે. એટલે શુગર ફોસ્ફેટ શુગર, શર્કરા ફોસ્ફેટ શર્કરા એ એની મુખ્ય ધરી હશે. સેમ આવું આપણને બીજે તરફ પણ જોવા મળશે. આ ફક્ત આપણે આ તરફ જોયું તો આ તરફ પણ એવું જ આવશે, બરાબર. એટલે શર્કરા ફોસ્ફેટ શર્કરા જે છે એ એની મુખ્ય ધરી થશે. એની સાથે જે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે એ લંબક છે, બરાબર. નાઇટ્રોજન બેઝ ક્યાં જોડાયેલા હોય? તે નાઇટ્રોજન બેઝ લંબક છે, પરંતુ ક્યાં આવેલા હશે? અંદરની તરફ ગોઠવાયેલા હોય છે, બરાબર. લંબક છે એટલે સીધા, બરાબર, આ રીતે, પણ કે બે બાજુ અંદરની તરફ. હવે અહીંયા આકૃતિ જુઓ તમે, તમને અહીંયા બતાવું છું આકૃતિ. આ છે આપણી શુગર, બરાબર. તેનું આ ફોસ્ફરસ અને આ નાઇટ્રોજન બેઝ, આપણે એડેનિન નામ આપીએ એને, બરાબર. આ થયું બીજી શુગર, આ થઈ ત્રીજી શુગર, બરાબર. તો એના ફોસ્ફરસ સાથે જોડશે અને અહીંયા આપણે નામ આપી દીધું સાઇટોસિન, અહીંયા નામ આપી દીધું ગ્વાનિન, બરાબર. અહીંયા ફોસ્ફરસ, અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ છૂટો છે. હવે આ તરફની વાત કરીએ તો અહીંયા આપણે જે શર્કરા બતાવવાના છે અહીંયા, બરાબર, એ આપણને આ રીતની જોવા મળશે. આ આપણો છૂટો હાઇડ્રોક્સિલ સમૂહ, અહીંયા આપણી શર્કરા જોડાયેલી હશે અને અહીંયા આપણું નાઇટ્રોજન બેઝ જોડાયેલું હશે, બરાબર. સેમ એ જ રીતે અહીંયા આપણે જોડવાના છે નાઇટ્રોજન બેઝ, બરાબર. તો આ હાઇડ્રોક્સિલ સમૂહ જે છે તેની સાથે ફોસ્ફરસ જોડાશે, બરાબર. અહીંયા આપણને ફોસ્ફેટ સમૂહ બતાવવાનો અને અહીંયા આપણે બતાવવાના નાઇટ્રોજન બેઝ. સેમ અહીંયા બરાબર, આ ફોસ્ફેટ, અહીંયા ફોસ્ફરસ, અહીંયા આપણું નાઇટ્રોજન બેઝ, બરાબર. આ શું છે? તો આપણે ડીએનએની વાત કરતા છે એટલે શુગર કઈ આવશે? ડીઓક્સી રિબોઝ શર્કરા. એટલે અહીંયા ડીઓક્સી રિબોઝ એટલે ડી, ફોસ્ફરસ અને આ નાઇટ્રોજન બેઝના નામ છે. નાઇટ્રોજન બેઝ લંબક છે પરંતુ અંદરની તરફ ગોઠવાયેલા હોય છે, એટલે આની તરફ, અંદર તરફ અહીંયા નાઇટ્રોજન બેઝ આવેલા હશે, બરાબર. અહીંયા નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર. હવે નાઇટ્રોજન બેઝમાં હંમેશા યાદ રાખવાનું કે એડેનિન સાથે થાઇમિન અને સાઇટોસિન સાથે ગ્વાનોસિન, આ જ નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે, જોડી બનાવે, જેમાં એક શર્કરાના એડેનિન સાથે બીજી શર્કરાનું થાઇમિન જોડાશે નાઇટ્રોજન બેઝ, પરંતુ એ અને ટીની વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ જોવા મળશે. એટલે બે બંધ દ્વારા જોડાશે એ અને ટી. જ્યારે સી અને જી એટલે સાઇટોસિન અને ગ્વાનોસિન જે છે એ ત્રણ નબળા હાઇડ્રોજન બંધ વડે એકબીજા સાથે જોડાશે. આ રીતની રચના. એટલે અહીંયા આપણે જોયું એક શૃંખલાના એડેનિન અને ગ્વાનિન અથવા સાઇટોસિન એ બીજી શૃંખલાના થાઇમિન અને ગ્વાનિન સાથે જોડાય, પરંતુ એની સાથે એડેનિન અને થાઇમિન વચ્ચે બે હાઇડ્રોજન બંધ, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. એટલે આપણને આ આખી રચના એક એવી નિસરણી જેવી દેખાય છે, બરાબર. હવે આ પ્રત્યેક નિસરણી જે છે અહીંયા તમારે લખવાનું, બરાબર, બધું કે નાઇટ્રોજન બેઝમાં એ અને ટી બે હાઇડ્રોજન બંધ અને સી અને જી ત્રણ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે, બરાબર. અને સંપૂર્ણ રચના કુંતલાકાર નિસરણી જેવી દેખાય છે, બરાબર. હવે આ જે કુંતલાકાર નિસરણી છે એ કુંતલાકાર નિસરણી એમાં 10 પગથિયા આવેલા હોય છે. એક સંપૂર્ણ કુંતલમાં 10 પગથિયા આવેલા હોય છે. હવે જુઓ, આ નિસરણીનું આપણે એક કુંતલ અને આ બીજું કુંતલ દર્શાવ્યું, બરાબર. આપણે આ એક જ કુંતલની વાત કરવાના છે. તો અહીંયા કેટલા? 1 2
3 4 5 6 7 8 9 અને 10. એટલે આ એક કુંતલ, બરાબર, આખું એક કુંતલ. એ કુંતલમાં કેટલા પગથિયા આવેલા હોય? એક સંપૂર્ણ કુંતલમાં 10 પગથિયા આવેલા હોય છે. અને પગથિયા એટલે નાઇટ્રોજન બેઝની જોડીઓ. એટલે કુલ 10 જોડીઓ આવેલી હશે, બરાબર. એટલે એક સંપૂર્ણ કુંતલમાં નાઇટ્રોજન બેઝની 10 જોડીઓ આવેલી હશે, બરાબર. હવે યાદ રાખજો કે કુંતલનું એક પગથિયું એ બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલા હોય છે. એટલે આ એક અને આ બે, બરાબર. તો આની વચ્ચેનો વળાંક આ જે છે આ કેટલો હશે? 36 ડિગ્રી. આપણે શું જોયું? કુંતલનું એક પગથિયું બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલું હોય છે, બરાબર, વળેલું હોય છે. સમજ પડી? એટલે આ વળાંક જે છે એ 36 ડિગ્રીનો હશે, બરાબર. હવે સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય? તો સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હશે? 36 એંગસ્ટ્રોમ હોય છે, બરાબર. સોરી, 34 એંગસ્ટ્રોમ હોય છે. 36 ડિગ્રી તો વળાંક છે. સંપૂર્ણ કુંતલ એટલે અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ 34 એંગસ્ટ્રોમની હોય છે, બરાબર. સમજ પડતી છે? અને બે પગથિયા વચ્ચેનું અંતર એટલે બે પાસેની જોડીઓ વચ્ચેનું અંતર એ હશે 3.4 એંગસ્ટ્રોમ. એટલે આની અને આની વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હશે. વળાંક 36 ડિગ્રીનો છે, અંતર 3.4 એંગસ્ટ્રોમ અને સંપૂર્ણ કુંતલની 34 એંગસ્ટ્રોમ, જેમાં 10 પગથિયા એટલે કે 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ જોવા મળે છે, બરાબર. આ જે મોડલ છે એને BDNA તરીકે ઓળખવામાં આવે છે. BDNA કહેવાય છે. હવે DNA જે છે એ DNAના ઘણા બધા પ્રકાર છે, બરાબર. એના ઘણા બધા સ્વરૂપો જોવા મળે છે, જેમાં ADNA, BDNA, C આલ્ફાબેટ પ્રમાણે નામ આપેલા છે, A to Z. જેમાં આપણે જે જોઈ છે એ BDNAની રચના છે. એટલે BDNAની રચના વર્ણવો અથવા વોટસન અને ક્રિકનું મોડલ દર્શાવો, દ્વિતીયક સંરચના દર્શાવતું, તો એમાં આપણે આ રચના દર્શાવવાની રહેશે. થેન્ક યુ.